हेलो। हेलो। हाँ, हाँ। સોનલબેન બોલો છો? हाँ, कौन बोल? હું સોનલબેન મનસુખભાઈ રાઠોડ બોલું. हाँ, बोलो. હા, હવે મેં કીધું તમારે કંઈક આ તમારા ઘરના છે ને એમનો ફોન હતો, हम्म. સાદુડભાઈ ચીણાભાઈ માટિયા. हम्म. એક તમે બીજા લગ્ન કર્યા છે ને? हम्म. હે? हाँ. હા, તમે મવૈયાના દીકરી છો. हम्म. હા, એટલે તમારા 3 બાળકો છે. हम्म. એટલે ઈ કંઈક છોકરા રહેતા નહોતા ને, છોકરા રોયા કરતા હતા. એટલે મને કે મારા ઘરના છે ને અહીંયા વૈયા ગયા છે તેવું બધું કહેતા હતા. हम्म. ગોરાભાઈ અરજણભાઈ ગમારા, કાળાસર વાળા, हाँ. એની હારે લગ્ન કર્યા છે ને? हाँ. બીજા લગ્ન કર્યા? हाँ. ઠીક ઠીક ઠીક. તો આ તમારા બાળકો બહુ રોતા હતા ને એવું બધું હતું ને, ઈ રહેતા નથી. એટલે મને કે હું મારે કરવું. મેં કીધું બે ભાઈ નંબર હોય તો કેજો, પૂછી જો હું જરીક. हम्म. એટલે એના માટે ફોન કર્યો તો. તમારા દીકરા છે ને નહીં, એને કામ કરવાનું તેવડ ન હોય તો બીજા લગ્ન કરે. ડેનિસ સાદુરભાઈ અને નંદિની બેન અને જેવિન. હમ. હા, પણ બેન હવે કામ કરવામાં તો શું છે, પણ આ બાળકો 2-3 છે અને એવું બધું છે તો 3 બાળકોની એને થોડી માં મળે. હાલો. હા. એ ગોરાભાઈ બોલો. હા, મજામાં? બસ એકદમ. ગોરાભાઈ અર્જુનભાઈ ગમારા, હમ. કાળાસર. હા, કાળા છે. અટાણે તો હાલ ધંધુકા ધંધુકા. હોટલ. હવ એટલે હવે હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ. હવે ઓળખો છો? હા, ઓળખાણ તો હોય જ ને, તમારે વિડીયો જોતા તો ઓળખાણ ન પડે. વાહ. હવે બોલો મારું બોલો. એવું હતું કે ગોરાભાઈ તમારા લગ્ન ત્યાં વિરનગર થયા છે ને? હાજી. હા. હવે ઈ છોકરા જે આ બેન છે ને એના છોકરા રહેતા નથી. આ તમે જે બીજા લગ્ન કર્યા ને, બરોબર. હા હા. સોનલબેન ગાંડુભાઈ જાપડા, હા, બરોબર. અને ઈ મોવૈયાના દીકરી છે. એને કઈક હા હામું કરેલું છે. હા, કરેલું છે. અને ગોંડલ તાલુકાના બિલડી ગામ એનું સાસરું છે. બરોબર. હા, અને તમે બીજા લગ્ન કર્યા છે. બરોબર. એટલે એના છોકરા હોતા નહોતા ને, એટલે ઈ મને ફોન કર્યો તો. મેં કીધું ભાઈ હવે પૂછી દઉં, જો સમાધાન થતું હોય તો અમને શું વાંધો છે. હા, એ તો કોઈ સવાલ જ નથી. એટલે એના માટે તમને કોલ કર્યો તો કે ભાઈ આ સોનલબેન ને રિંગ કરી, પણ હવે એને કાપી નાખ્યો ફોન. હમ હમ. એટલે એવું હતું તો થાય તો થોડુંક સમાધાન કરીને પૂરું કરો ને. તમારી ઘરવાળી તમે તેડી દો, નાની બાઈ એને દઈ દો, એવું થાય એવું નથી. એ તો સવાલ જ નથી. સમાજ લેવલે બધું હાલતું જ હોય. હા. કહેવાનો મતલબ છે, કોઈ વસ્તુ છે, કોઈ પણ બેન દીકરી બધાને ખબર જ હોય. જગ્યાએ હા. તમારી જગ્યાએ એ જગ્યાએ સમજી લો કે તમારી કોઈ બેન દીકરી હોય તો એને તમે કાંઈક માનસિક ત્રાસ દો, હા. તો પછી માણસ ઘર બાંધવામાં શું કરે? નકર એને 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર. હા. તો એને કાંઈક માનસિક ત્રાસ હશે તો આ પગલું ભર્યું છે. ગોરાભાઈ એવું કહું કે હા કોઈ પણ જગ્યાએ અત્યારે તમે હારે રહ્યો છો હા. તોય તમારા જીવન જીવવામાં કાંઈક ને ઝીણા કાંઈક મોટો પ્રોબ્લેમ. જો ઝીણા મોટું તો કોઈ સવાલ જ નથી. ઝીણા મોટું કોઈ પણ વસ્તુ માણસને બનતું જ હોય સંસારની અંદર. એ હવે તો આપણને અત્યારે ખબર મારે જ હોય. સાંભળો, ઘર હોય ને થાંભલા ખબરતા જ હોય. તમારે જે મારે સાંભળો કે અત્યારે તમારા ભરવાડમાં રબારીમાં એને હામાં દે ને તઈ તો થાય છે. હા, એ તો સવાલ જ નથી. એ તો અમને દીકરીઓની ખબર જ હોય ઘટે. ને. અમારા સમાજની અંદર અમને ખ્યાલ જ હોય ને. હા, એટલે કહેવાનું ઈ છે કે ભાઈ આના તો અત્યારે 3 દીકરા ના બધા રજરી પડ્યા, પાછી તમારી ઘરવાળી રજરી પડી. ના, એ તો કોઈ સવાલ જ નથી. અમે સમજવી છે, તમારી વાત એ સાચી જ છે. અમારો પ્રયાસ શું છે કે હવે અમારે તો અહીંયા અમારી પાસે આવ્યા હોય ને અમને કહે એટલે અમારે શું કરવાનું ભાઈ, એક સમાજ લેવલે કાર્યકર તરીકે અમારી ફરજ બને ભાઈ અમારે તમારું થાય તો સમાધાનની કોશિશ કરી આપી. હમ. પછી કરવું ન કરવું એ તમારી એકાબીજાની વાત થઈ ગઈ. પણ આજે વાત શું છે કે આવું બધું જે છે એની અંદર જો કે એના છોકરાની બધા રોય કર્યા કરે ને એવું બધું કર્યા કરે તો મેં કીધું ભાઈ મને નંબર ને એવું દેજો. હા, બરોબર. અને હું કાળાસર તો તમારું મારું જોયેલું છે. હું ત્યાં આવ્યો હતો આપણે ઓલા ગામ જસદણની બાજુમાં જ છે. 9 કિલોમીટર થાય આપણે. ત્યાંથી અમે ફૂલઝર ભજનમાં ગયા હતા. હા, ફૂલતરમાં. પાકું પાકું પાકું. ફૂલઝર સંતવાણીમાં ગયા ને તે કાળાસર થઈને ગયેલા હતા. ના ના, 100%. તો પતે એવું છે કે કેમ જો છે? મારી વાત સાંભળો. આમાં શું છે, અમારે તો હોય કોઈ બોલા ગોળે છે ભાઈ, ભગવાન કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં એ બાઈને અમે એક નહીં, અમારા કુટુંબ સહિત એને મનાવી.
બરોબર કે ભાઈ આ વસ્તુ છે એ ભાઈ સમાજ લેવલે ફરતું હોય આપણે આનું કંઈ એના જે અમુક વસ્તુના જે ત્રાસ તમે સાંભળ્યા હોય ને મેં તો મારે કાનો કાન સાંભળેલા છે. એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાના ખાવાના અને આ જે એનો ઘરવાળો રહ્યો ને એ એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. ને બીજા નંબરમાં અત્યારે તમને કદાચ એવું લાગે કે ભાઈ તમે આવું લઈ ગયા એટલે આ લોકો કદાચ આવું બોલતા હોય. હવે જેની પોતાની બાયડી હોય હવે આપણી ખુદની પોતાની બાઈ હોય તો તમે એવું કરો કે ભાઈ તું ગમે ને જા તું ગમે ને આગળ ધંધો કરાય મને પૈસા રળીને દે હું રળવા આજે નહીં જાઉં કાલે જાઉં આપણો મોઢામાં શબ્દ નીકળે. એમાં હું તમને વાત કરું ભાઈ, મારી કાનો કાન સાંભળેલું છે. આ તો મારી પાસે મેં રેકોર્ડિંગ નથી કર્યું ને તમને રેકોર્ડિંગ કરી નાખત. એવાનો મતલબ સમજી લો અમુક વસ્તુ છે આપણું પાત્ર આપણી પાસે હોય તો તમને એવા ગેરશબ્દ યુઝ કરી શકો. મારું એમ કહેવાનું છે કે ઈ બેઠી હોય ને સાંભળો ઈ એક પતિ પત્ની હોય એટલે ઈ તો એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય બધે લગભગ ટોટલ જગ્યાએ થતું. મારી વાત સાંભળો કોઈ એવી રીતે ન કહી શકે કે તું ગમે નથી ધંધો કરે ગમે એની આગળ જા તું પૈસા મને કમાઈને દે એવો કોઈ શબ્દ યુઝ ન કરતો હોય સમજી લો. તમે જો તમારું તમે તમારી યારે જે એને વાત કરી છે ને કોણે આ ભાઈ આપણે સાદુરભાઈ એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈને લેવો છું એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે. એને જે કઈ તમને આપ્યું હોય હા ભલે મારે હું કઉ છું સંતાન નથી તો હું જે કહું છું એટલે એને તમે એની ભાષા એની યારે જે તમે બે વાત કરી ને ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી ને મારે ઓલી બાઈ ને છોકરા નહોતા થતા એટલે એવું શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. દીકરા માટે જો તમે જે મારી વાત સાંભળો તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું એવું રેકોર્ડિંગ નો આપણે કોઈ જાતની વસ્તુ કીધી નથી ક્યાંય બોલી તમારે બે વાત થયેલી છે. આ ભાઈ સાદુરભાઈ ઝીણાભાઈ માટિયા સાદુરભાઈ ભલે ગમે એ કે મારી વાત સાંભળો મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો એ બાઈ ને આપણે લઈ જવા માટે એને એ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી છે સાંભળી લીધું. આ બાઈ અત્યારે ભાગી ને એ હાથે હું જે લઈ આવ્યો આ ત્રીજી વાર ભાગી. કેટલી વાર ઈ આની પેલા કોની યાર ભાગ્યા હતા એને ખબર છે એને તમે પૂછી લેજો ને બરોબર એને પૂછી લેજો તમારી પાસે નંબર છે ને એના કદાચ એના મમ્મી ની અમારી પાસે છે મારી પાસે આવ્યા છે એના મમ્મી બરોબર તો એને પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની યાર ભાઈ અહીંયા આવો બેન તમે વાત કરો ચાલુ રાખો આ એમની યાર એમના મમ્મી યારે વાત કરો આ ચાલુ રાખો હાલ્યો વાત કરો. હાલો હા બોલો સમાધાન કરવું છે તો આવી ગયા. સમાધાનમાં તમારી દીકરી ના પાડે છે ચાલે બાકી કહે છે મને મારી નાખ્યું કુરબાન છે બાકી હું આજે નથી જવા રાજી કાલે નથી જવાનું. નહીં તો તમે એને ના પાડી દો તો એ કઈ પરાયણે કોઈ ન રહે કઈ તમારી પાસે. કોને મારી છોકરીને તમે ના પાડો તો એ કઈ પરાયણ થોડી રહે તમારી. એ અત્યારે ના પાડે તો એટલે કાલે સવારે પોલીસ ને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. એને મારી કાગળિયા મારી વાત સાંભળો એને કાગળિયા કરી લીધા બરોબર. આજે હું કઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. હું તો હજી તમને મારી વાત સાંભળો હું તો હજી તમને કહેતા હું હજી ઘીરાજન તમને વાત કરાવું બરોબર. આપણે તો કોઈ વસ્તુ એને આદિલીગીમાં મેં એને એ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અકલતો તો મને કોઈ એવો ઈરાદો નથી કે ભાઈ માને તારું આ કોકનું ઘર ભાંગીને હું સારું કરું. એમાં કુદરતે કોઈનો સારું ન કરતો સમજી ગયો. એમને તમે સમજુ માણા ઉઠીને આ કર્યું તો તમને સમજુ માણા જો મેં તમારી દીકરીનું કોઈ જાતનું ખરાબ મારી વાત સાંભળો તમે હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એની ભાગી ને પેલા એની પેલા મેં એને પૂછી લેજો તમે તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે કઈ તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી. મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ ને શાંતિથી બે હળી મળીને જો તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભીડ્યું એટલે પેલા એને વરુ હારે ભીડ્યું ને તો તમને ખબર છે ને હા એ તો ખબર છે. હા બરોબર. એને ઈ છતાંય એને ઈ જતો છેલ્લે છતાંય એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને જેથી નાથી તમે પાછા લાવીને કંઈક તમારા છોકરા એને મારી ને જે હોય મને તો ઓછું નથી મારી એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો ફોન એવો કર્યો કે ભાઈ મારું જો આથી જીવ બચાવો હોય ને હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરીને અહીંથી મને છોડાવો નકર હું આ મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં છું. એટલે મેં ભાઈ એવું હું કામ કરવું છે હાથે કરીને મેં કીધું તારી વાંહે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું તો કે આ લોકો મારી ઉપર એટલો માનસિક ત્રાસ દે છે અને આ લોકો મને હે કે રોટલો ખાવા દેતા નથી કે સાંજે હું રોટલા ઘડું છું તો કે સાંજે છોકરાને ખાઈ લે પોતે ખાઈ લે વધે રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે
હું ભૂખી ભૂખી સુઈ જાઉં છું કે. એ બધું ખોટું છે અને હા? તમે એમ નહીં હવે એ હાસું તમે ખોટું તો એમ મારા કહો રામને કે ઈ ખબર. મરવા જતી હતી તો ભલે ને જતી હતી, તમારી ક્યાં જતી? જાય તો ઉંમર જતી ભાઈ હતી ને. આપણે તો ઉપર વાળો જોતો હોય ને, એકની માં 4 જીવ ખોવાના કોકના. અરે 4 જીવ ખોવાય તો એમાં હા. શું છે? પણ કઈ તમારા થોડા કાઢ્યા હતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું. જાય તો ઉંમર જતી હતી. આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે પણ કોઈક ભગવાને કોકની એવી બુદ્ધિ સુધારી હોય ને ભાઈ, એકને ઓલા ગોળે 4 જીવને શું કામ મરવા બોલો? કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો હોય ને કે ભાઈ રહેવા દે, આવું કોકનું કરવા જાવું કરતા કોકનું સારું કરવામાં કઈ વાંધો નથી. આ સારું કરવાને બદલે ઓલું ખરાબ થયું અમુકનું. હારું કરવાની વાત નથી, હારું કર્યું નથી. તમે આ 3 છોકરાઓની હાયું લ્યો છો ગાઈસ. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર છે ને? તમે અમે એમ કહો બધું એમ નહીં. જોવી છે. મારી વાત સાંભળો, હું બધું જોઉં છું. તમારી છોકરીને હજી કોઈ દી તમે નહીં માનો, પણ બાકી હજી લગીમાં મેં કોઈ એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો કે ભાઈ તારે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને વહી જા ઘેરે, શાંતિથી રળી ખાવ. ચોખ્ખા શબ્દ મને અત્યારે કહી ના પાડે, શું કરવાનું મારે? એમ નહીં, હું શું કઉ છું, તમે એને આશરો આપ્યો તો એ તમારી પાસે રહીને આશરો આપા તમે તો આશરો કોઈ આપ્યો ભાઈ રહ્યો હું. કે ન- કેદી તમે પોલીસ તમારું સ્ટેશન ની તમે અંદર આશરો મારી વાત આપવો સાંભળો, જોઈએ. પોલીસ સ્ટેશન ની તમારો અંદર કોઈ મેં એને કીધું એમ હતું, વાત મેં નથી. એને પોલીસ સ્ટેશન ની અંદર કીધું હતું ને કે ભાઈ તારે તમ તારે જવું હોય તો હું કોઈ જાતની તને કઈ ના પાડવા માંગતો નથી, બરોબર? તોય મને એને ચોખ્ખી ના પાડી હતી. હું આજે જવા રાજી નથી ને કાલે નથી. એને ભલે ને ના પાડી, પછી અમારે જોવાનું હતું ને. એને ના પાડી તમારે તો જોવાનું અમારે હતું લઈ પણ હવે જવાનું અત્યારે હતું. એને કારણ છે કે મારી પાસે એને કાગળિયા કરી લીધા, બરોબર? આજ હું જોવા તો કાલે વળી મને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કે ભાઈ આવી રીતે એને મારી ઉપર આમ કર્યું છે, મારે જ કારણ વગર હું તો ગેટમાં ફિટ થઈ જાઉં ને. કાંઈ ફિટ ન થાવ, તમે શું કામ ફિટ? એ તમને લાગે મારી અત્યારે, મને ખબર હોય ને કેવડા કોરાટના ને કોરસના કાબડિયામાં હું થોડેલો ને મને અનુભવ છે. તરત કાલે હવે પોલીસ સ્ટેશનમાં જાય એટલે મારે તો તરત મમરા ભરાઈ જાય મારા માથે, સમજી લો. હવે એને આપણે તમે હજી કહેતા હું હરું તમને વાત કરાવું, તમે તારે જઈને ત્યાં કે ભાઈ હાલે બરોબર, જા તારા મમ્મીને ફોન આવ્યો છે ને આવી રીતે કહે છે. મારું કોઈ એવો ઈરાદો નથી, તમે તારે કોઈ બળજબરી કોઈ એને હું ક્યાંય જોઈતી હોય ક્યાંય કહેતો હોય તેમ તારે સમજે પૂછી લીધું. એમને આ તમારી બાઈ ઘરે છે અને તમે આ બીજો તમારું કઈ એમને વાત નથી. આ તમારે બીજી કઈ કરવાની શું જરૂર હતી? તમે એમ કહો કે મેં સંતાન હાટું કર્યું. આ કોકના સંતાન રખડાવીને તમે હું એમ માનો છો કે તમને ભગવાન દેહે સંતાન? નો દે ઈ તો મારા કિસ્મત ની વાત છે, પણ વસ્તુ હવે એક જ વસ્તુ અત્યારે ઈ ઝાલીને બેઠું છે. મારે આજે નથી જવું, કાલે નથી જવું, એક વસ્તુ કઈ બે તો મારે શું કરવું? ઈ ભલે ને ના પાડે પણ ઈ કેતે ના પાડે તો એની મારતી એની ઉપર બેઠું હું ન જઈ શકું. ના પાડે એટલે કાલે એમને કેસ ખબર એમ મારે ફીટ થવાનો વારો આવે. એમને તમે એને વાત કરાવો, હાલો મને વાત કરાવો. એ હમણાં ના પાડે એટલે હમણાં તેડી જાય. હો તમ તાર બે ફિકર, હું દાંત કાઢીને તમને તેડીને હું આવીને મૂકી દઉં તમારી ઘીરે. લ્યો તો તમે હોપી દેહો ને અમને. હા હોપી દઉં ને, હું કામ ન હોપી દઉં? મારા બાપ ને હોપી દેવી પડે. તમે તારે ઈ તો આવતું મને હોપી કોઈ જ પડે ને, જાતનો વાંધો તમારો નહીં. કોઈ અધિકાર નથી રાખવાનો. હા પણ હું સામેથી તમને કહું છું ને, એ આવવા રાજી હોય ને તો મને કોઈ જાતનો અફસોસ નથી. લ્યો બસ હું કોઈ હજી હું તમને કદાચ હું અત્યારે હોટલે છું, હમણાં તમને ઘરે જઈને કદાચ વાત કરાવું હા, કે તો ભાઈ હાલ મારી વાત વાત કર. કરાવો. હા તો હું તમને અડધી કલાક જેવું લાગશે, અડધી કલાકમાં તમને ફોન કરું. હાલો હાલો ભાઈ. હા બોલો મનસુખભાઈ હવે બોલો. મારું એમ કહેવાનું હતું કે ઈ અત્યારે આની કોરી નો બોલે, ઈ તમારી બાજુ બોલે, કેમ કે તમે પ્રેમ કર્યો છે એટલે પ્રેમ છે ને ઈ બાજુ જ બોલે. આ બધું એવું હોય. વાત સાચી છે મનસુખભાઈ, નો માને તો એનો શું રસ્તો કરવાનો? આપણે સમજો મારે નો માને. હવે આ મારે સાંભળો, ઈ તો તમને એક પ્રેમ છે ને ઈ કઈ આવું ગણે નહીં. હા એના આ કઈ ભાન જ ન હોય, કેમ કે પ્રેમ ને તમે ઝેર ખરોઈ દો તો હાલે. કેમ કે ઈ અત્યારે 3 બાળકો ને તમે કહો છો ત્રીજી વાર ભાગી છે, અમને ખબર નથી, અમે હા, જાણતા નથી. તમને નથી ખબર પણ મને ખબર છે. હા હવે ત્રીજી વાર ભાગી છે તો ઈ એ તો અત્યારે એના જો. મમ્મીને આ પાડવી પડે, એના મમ્મી બાજુમાં જ બેઠા છે ને ખબર જ છે ભાગી છે નથી ભાગી. હવે એનો શું ગુનો કાંક તો છે ને, ત્રીજી વાર ભાગવાનો કાંક મતલબ તો છે ને. ભાઈ હે? ગોરાભાઈ હું તમને કહી મનસુખભાઈ દઉં, તમે તો કોઈ પણ સમજદાર સ્ત્રી છે ને, માણસ છો, મારી કોઈ વાત પણ સાંભળો. સ્ત્રી મારે સાંભળો, હા જો એક સંતોએ એના અવગુણ ગાયા છે હા. કે આ અત્યારે તમને જે પ્રેમ કરે છે તમારી હારે રીએ છે. હમ હવે છોકરેને હું ત્રાસ દીધો છે ઈ મને કહેવા લાગ્યું. એ બધું આપણે વાનામાં તો જે 9 મહિના જેને બધું ઉપાડ્યા, સાંભળી ગયો, 9 મહિના 3 છોકરાની 3 ડિલિવરી કરી, 3 ને ધવરાવ્યા, એના હૈયાનું ધાણ ધાયું, અને હા. ઈ બાળકને જો ઈ માનાથી જુદી પડી જતી હોય તો તમે એવું માનતા હોય કે આ મારી થાય, ઈ વાતમાં તમે ખંડ ખાવશો. વાત તમારી બધી જે કે કયો અત્યારે હું માન્ય કરું. કહેવાનો મારો મતલબ 9 વસ્તુ હું મહિના તમને- જો ભાઈ, જો હું એક તમને જ- હું મારી વાત સાંભળો, હું એક જ વસ્તુ એવું મગજમાં ઉતારું છું કે માણસ ભાગ્યું હોય 3 વાર ભાગ્યું હોય તો એનું હાલો કારણ હું તો હોય છે ને. ઉભા રહ્યો, તમે ભાગ્યા ને ઈ વાતનો તમે હું તમારું માની લીધું કે આવડા હા. છોકરા માથે વાંક કાઢો. ભાઈ આવડો છોકરો રહ્યો, ખાવા જતો નતો, હાથવતો નતો, ખાવા દેતો નતો, હા જેને આ દુનિયાની અંદર ભૂખ વેઠી હા અને એના છોકરાની બાયું થયું છે. એની માવું વિધવાપણું ગુજાર્યું છે ને, એક દીકરા માથે, એવી આ ભારતનો ઇતિહાસ છે.
હા છે તો આપણે ખબર હવે આ જ છે. 3 દીકરા એનો ગળ વળગ્યા નહીં તો તમે ગળ વળગી જાવ ઈ તમે ખાંડ ખાવ છો. અમે તો આ જોઈ છીએ ઈ જ વાત કરી. જો મારા રોજ લગભગ મારા વિડીયો આવા ઘણા હશે, તમે સાંભળ્યા છે. હા હું સાંભળું છું. પણ ઈ વાતની અંદર જો આ મારા ઘરે આવ્યા એટલે મારી ફરજ બને કે કાર્યકર તરીકે અમારા ઘરે કોઈ આશરો લઈને આવ્યા હોય, મનસુખભાઈ પાસે થઈ જાય ને અમારું સમાધાન થઈ જાય. એટલે અમારી પાસે વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદભાવ અમે માનતા નથી. તમે અમારા ભાઈ જ છો, અમારા કોઈનાથી દુશ્મન નથી. દુશ્મન નથી તો બરોબર છે. પણ વાત ઈ છે કે આ બાબતની અંદર એની દીકરી 3 સંતાનો, એક સંતાન હોય ને તો જે પુરુષનો પ્રેમ છે ને એ એના કોઠામાં હમાઈ જાય. હમ જે બાળકનો જન્મ દીધો એની બધી વરાળ એના દીકરામાં હોય. હમ 3 દીકરા એને ઘરે નો વર્ગ્યા, ઈ દીકરાની એને મૂળ આમ ઓલી થાતી નથી. તો અમારા માટે તો એક સ્ત્રીને ઈ પણ કલંક છે. ઈ સાંભળી લ્યો. હા એ તો બરોબર છે. કેમ કે અમારા જો તમે હજી આ મારા વેણ તમે યાદ રાખી લીજો. તમારે લખવું હોય તો લખી લીજો ગોરાભાઈ. હા એ તો બરોબર છે. કે જેદી તેદી આ દશા તમારી નો આવે તો મનસુખ ટકો કરીને કરશે. બરોબર. કેમ કે જે દુનિયામાં જો ભાઈ આજે કોઈક ફોર્ચ્યુનર વાળો હોય ને એને કોઈ બાઈ મોહી જાય ને તો કાલે કોઈક ઓડી વાળો આવે ત્યાં આમાં ઉતરીને બેહી જાય. ઈ તમને ગેરંટી દઉં. બેહી જાય. આ દુનિયામાં આવું બહુ મેં જોયું. આ છે દુનિયા જેની છે ને અત્યારે મારામાં નહીં હોય તો 500 વિડિયા આવા છે કે રૂપિયા વાળાને મોહીને. જો ભાઈ સુખ છે ને ઈ બાળકો ઈ સુખ, બંગલા સુખ નહીં હો. ના એ તો કોઈ અમારા બાપ દાદાએ ને બધાને તમારા બાપ દાદાએ પણ જેને ચટણી ખાઈને તમને મોટા કર્યા તેથી ક્યાં સુખ હતા? બરોબર છે. સુખ વાહ જે ધોડે, સંપત્તિ વાહ ધોડે. ઈ તો દેવાજ પંડિતે કીધું કે બગલા દેખીને નારીઓ દોડશે. હા એ તો કોઈ સવાલ જ અને દોડે દીવા બળશે. 12 ગાવે એક જ દીવો રહે. ઈ દીવો આવા સંત કોક સારા માણા, ઈ ઓલા દીવો લાઈટ વાળો નહીં. ના એ તો બરોબર છે. એટલે મારા જો અત્યારે મારે તમારા ઘરના છે ઈ વીરનગરના છે ને? ના વીરનગરના. ઈ કોની દીકરી? ઈ વીરનગરમાં કોણ? આમાં એ બધું તમારે મોટા સાહેબ ઓલા જોડે પૂછીને હું બધું લાંબુ કરે. તમારે કઈ વિડીયો ની અંદર મોકલવાનું છે તો મોકલી દો. જો અમે તમને અમારે તો જો ભાઈ અમે તો અહીં આવ્યા ને ઈ હમણાં આ છોકરા એના જે તમારા એના 3 બાળકો છે ને ઈ અમે તો સોશિયલ મીડિયામાં અમારે મૂકવાનું, અમારે કઈ મતલબ જ નથી. ભલે ને સોશિયલ મીડિયામાં તમારે મેક મૂળ તો તમારું કામ ઈ છે ને સોશિયલ મીડિયામાં મેકી દો. બીજું હું આપણે અહીંયા જો મારા ઘરે એના 3 બાળકો અને આ દીકરીના મમ્મી અહીં આવ્યા છે. આવ્યા છે. એટલે હવે અમારા બેનને અમે વાત કરી કે ભાઈ હવે મને ખબર નથી પણ કદાચ નંબર દ્યો તો અમે વાત કરી લઈએ. પણ હું મારી અત્યારે એક ફરજ છે, તમને કીધું ને હું હમણાં વાત કરાવું. તમ તાર માને તો દાંત કાઢીને હું ખુદ મેકવા આવવામાં વાંધો નથી, પણ નો આવે તો એનો રસ્તો શું ઈ કરવાનો? તમે ભાઈ જો ગોરાભાઈ ઈ નો આવે ઈ તમે વાત કરાવો તો વાત કરાવવાની જરૂર પણ નથી. શું કામ કે વાત કરાવશો? અમે હમણાં ફોન કર્યો, વાત કરી, થોડીક વાત થઈ એને પણ ઈ મારો અવાજ વર્તી ગયા છે ને એટલે એને કાપી નાખ્યો કે આ તો મનસુખભાઈ. કેમ કે અમે તો હું જ ઓલા ભારત દેશનો ભૂવો છો એટલે મારો અવાજ વર્તી નહીં ના પાડતી. ના એ તો કોઈ સવાલ જ નથી. એટલે એવું છે ગોરાભાઈ. બાકી અમારે કઈ બીજું કઈ નથી પણ એના બાળકોને અહીંયા અમારા ઘરે આવ્યા છે એટલે અમે તમને એમનો વિડીયો ઉતારશું. અને જે કાંઈ છે એ અમારી ફરજ બને છે કે અમારા ઘરે આવ્યા ને અમારે સમાધાનનો પ્રયાસ કરવો એ અમારી ફરજ બને. બરોબર. એટલે જો થાય અને તમારી ઈચ્છા હોય, જો તમને બાળકો અહીંયા વરગતા હોય, તમને બાળકોમાં તો દયા આવતી હોય, ભાઈ દીકરીના બાંધા હોય. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે આ બધી જે કથા કરો, અમે માણસોની દયા આવતી હોય, અમે અમારી રીતે કહેવાનું કહી દીધું હોય, અમારા કુટુંબે આવીને કહી દીધું હોય, અમે અમારી ભાષામાં બધી રીતે માણસને સમજાવ્યું હોય, નો સમજે તો એનો શું રસ્તો લેવો તમે મને કહો. જો હું એમ કહું કે બાળકોની આજે દીકરી તમે કોઈની દીકરી લીધી એમાં નહીં વાંધો આવે. સાંભળો અમે એને ન્યા લગી કહી દીધું કે ભાઈ તું તારા છોકરાની નો થયું તો બીજાની શું થાય? તો એમ કહે છે કાંઈ મને તારે ઝેર પાઈ દો, મારે ઝેર પીવું મંજૂર છે પણ બાકી આજે નથી જવું કાલે નથી જવું, તો એનો શું કરવાનો રસ્તો તમે મને કહો. અરે એ તો ભાઈ જો આ ભારત દેશને સ્વતંત્ર અધિકાર છે, એને રહેવું ન રહેવું. માણસને જો મારી વાત સાંભળો, અમે કાયદાકીય બાબતમાં વાત નથી કરી રહ્યા. પેલા મારી વાત સાંભળો, જે માણસને નૈયત ખોટી હોય જો ગણતરી ન હોય ને તો એ માણસ તમારી હારે ફોન કરીને વાત કરવા ટાઈમ નો એમ જ ભાઈ તારે જે કરવું ને કરવા માંડે વિડીયો ઉતારી મોકલી દે, વાત થાય પૂરી. પણ આપણે આપણી રીતે એને માણસ રીતે આપણે એને સમજાવી લીધું, પ્રયત્ન કરી લીધો, તોય છતાં આજે હું તમને એવું કહું છું કે ભાઈ વાત કર્યો તો હું જે વાત કરવા માંગુ છું. હું તો ગોરાભાઈ તમને એમ કહું છું કે તમે જે તે સમય જો આજે તમારે લઈ ગયા એને તો વરસ દોઢ વરસ વરદી થયું ને. હા વરદીમાં જો હવે અમને તો ઈ બાઈ હારે અમે તો વાત કરી તો હવે ઈ બેન હારે વાત કરવાથી કોઈ મતલબ જ નથી. એનું કારણ છે કે અમે તો બધાય કાંઈ ગણાય જ નહીં. જો કે એના બાળકો જેને ગળન નો વળી ગયા એને દુનિયાની વાત ક્યાં આવી? એને શબ્દ જ ન લાગે સાહેબ. એ જ વાત છે. અમે અમારા કુટુંબે સહિત તને કહી દીધું તું એને કે ભાઈ આ વસ્તુ છે તમને તને એટલું તો તારું છોકરાનું તો સારું વિચાર હાલ, તારે ઘણી તેલ લેવાઈ ગયો, તારે
આ પક્ષ છે એને માઈ જવા દે, પણ તું તારા ખાલી તને ઝીણાનું તો સામું જો તો એને નથી સામું જોયું, તો પછી શું સમજતા કરવું? નથી. ઈ અત્યારે તો શું છે કે તમે પ્રેમ કર્યો છે એટલે એને પ્રેમમાં કાંઈ દેખાય જ નહીં. પછી એને પ્રેમ બાળકોની પડી નથી, એને પ્રેમની પડી છે. જો જે માણસ મારી વાત સાંભળો, કાંક એનું કાંક તો એનો પાસે ત્રાસ હોય તો અમારા ત્રણ હું વાર કહું છું પગલું ત્રાસ ભરે, હાલો મનસુખ હાલો ભાઈ. હાલો તો પછી તો શું તમે કરે એવી તો વસ્તુ તો છોકરા કાનો મગજમાં લઈ લેતા ગયા નથી, તમે એક જ ઉભા ટોકો તો પૂછો એને છો. એના મારી છોકરા વાત સાંભળો. હાલો હાલો આવડાને ભૂલી જાવ તો ત્રણેય છોકરા હારે લઈ જવા હતા ને તો એની માં હતી દવરાવીને મોટા કરીને ત્યાં ભેગા રાખવા હતા, પણ એક- બાળ કોઈ નહીં, ખાલી માત્ર પ્રેમની જરૂર છે. કહેવાની મતલબ આપણે એક જ વિચાર્યું છે, કોક માણસ જો એને આનો કાંક ત્રાસ હોય ને તો